તો સુરતમાં આગામી રથયાત્રા અને તહેવારો પર શાંતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને પોલીસે અસામાજિક તત્વોને ડામવા ઓપરેશન રેઇનબો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિતના સોર્સ પરથી માહિતી એકત્રિત કરી ક્રાઇમ બ્રાન્ચે સુરતના વિવિધ સ્થળે દરોડા પાડીને 100થી વધારે તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા। રેઇનબો છરી, ચપ્પુ, ડ્રેગન નાઇફ સહિતના હથિયારો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 70થી વધુ રીઢા ગુનેગારને અને અસામાજિક તત્વોની ધરપકડ કરાઈ છે। પકડાયેલા તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। જપ્ત કરાયેલા હથિયારો અગાઉ કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યા હતા કે કેમ અને આરોપીઓનો કોઈ ગુનાનો ઇરાદો હતો કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। सस्पेक्टेड प्लेस में रेड किया, सर्च किया और इस 1 तारीख से जुलाई 1 तारीख से वो आज दिन तक जो पुलिस का जो चेकिंग में बहुत सफलता मिला है।